કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું મિનેશ ચૌહાણ. ઇન્ફિની પર્વત તરફથી બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ચલો, હવે આજે આપણો એક અલગ વિષય છે, એ છે મેથ્સ ટ્રીક. મેથ્સ ટ્રીક શું છે તે એક બેઝિક ફંડા તમને સમજાવો કે તમને કોઈ પણ પ્રકારનું મેથ્સમાં તમે દાખલા આપેલા હોય, જો તમે એ મેથ્સના જે સમ આપેલા છે એમાં તમને બધા કોન્સેપ્ટ ખબર છે, તમને કેલ્ક્યુલેશન ખબર છે, મેથ્સમાં ફોર્મ્યુલા કયા કયા વાપરવા છે એ પણ તમને ખબર છે, પણ જ્યારે તમે એક જગ્યા પર આવીને અટકી જાઓ, એ છે કેલ્ક્યુલેશન પર લાગતો સમય. તમને આવડે છે બધું જ, પણ જો કેલ્ક્યુલેશન પર લાગતો સમય તમે ઘટાડી શકો તો એ જગ્યા પર પરીક્ષામાં પેપરમાં તમે વહેલું પૂરું કરી શકશો. સાથે સાથે તમે જે દાખલામાં તમે સમય ઘટાડી શકો તેને કારણે તમે જ્યાં વધારે સમયની જરૂર છે ત્યાં પણ તમે આપી શકો. ટૂંકમાં કેલ્ક્યુલેશન તમે જેટલી ઓછા સમયમાં તમે કરશો એટલું જ તમે વધારે જગ્યાએ તેનું માર્ક્સ કવર કરી શકશો. તો સૌથી પહેલા આજે તમારો એક ટોપિકને લઈને આવેલો છું કે જે તમને આગળ બહુ જ ફાયદો કરશે, અને આ બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો ટોપિક લઈને આવેલો છું કે જેમાં તમે ફક્ત ને ફક્ત 2 સેકન્ડની અંદર જ, ફરીથી સાંભળો, ફક્ત ને ફક્ત 2 સેકન્ડની અંદર જ કોઈ પણ એવા ગુણાકાર કે વર્ગ તમે સહેલાઈથી કાઢી શકો. તો ચલો, આજનો આપણો કોન્સેપ્ટ છે, પહેલા તો અલગ અલગ પ્રકારની આપણી પાસે 6 થી 7 ટ્રીક છે કે જે હું તમને આ એક વિડીયોમાં સમજાવવાનો પ્રયત્ન કરીશ. સૌથી પહેલા આપણે વાત કરીએ ટ્રીક નંબર 1. તો પહેલી જે ટ્રીક છે એ ખરેખર છે કોઈ પણ સંખ્યાનો વર્ગ કરવાની. વર્ગ કેવી રીતે કરશું એટલે કે સ્ક્વેર કેવી રીતે લઈશું તે બહુ સિમ્પલ છે. ધ્યાન આપજો, સહેલાઈથી કરવાનું છે, બહુ સહેલાઈથી ધ્યાન આપજો. ધારો કે તમને કીધું કે મારે 35 નો વર્ગ કરવો છે. હવે તમે આ દાખલા કેલ્ક્યુલેશન કરવા બેઠા તો તમને પણ ખબર છે કે 35 નો વર્ગ કરવા માટે તમારે ઓછામાં ઓછી 2 થી 3 મિનિટ તમારે જવાની છે. આપણે બહુ સહેલાઈથી કરશું, ધ્યાન આપજો, બહુ સિમ્પલ છે. સ્ટાર્ટિંગમાં જો 35 નો વર્ગ આપણે કરવો છે તો જે 5 છે એનો વર્ગ કરો. કેટલો થશે તો બધાને જ ખબર છે, 5 નો વર્ગ 5 ગુણ્યા 5 થશે 25. હવે 3 નું શું કરશું? બહુ સિમ્પલ. 3 દેખાય છે ને, તો 3 ની પછીની કિંમત જોઈ લો, કઈ થશે? 3 ની પછીની કિંમત થશે આપણી પાસે 4. તો 3 અને 4 નો કરી નાખો ગુણાકાર. 3 ગુણ્યા 4 તમારો થશે 12. તો આ તમારે આવી જશે 35 નો વર્ગ. બહુ સિમ્પલ, બરાબર ને? જસ્ટ 2 મિનિટ. બીજો એક આપણે એક્ઝામ્પલ લઈ લેજો, 65 નો વર્ગ. ચલો, તમે પણ જાતે જાતે કરતા રહેજો, બરાબર? નોટબુકમાં 65 નો વર્ગ, 5 નો વર્ગ 25. 6 માટે શું લખશું? તો 6 પછીની કિંમત આવશે 7. 6 ગુણ્યા 7 તમારે થશે 42. આવી ગયો તમારો જવાબ, બરાબર ને? તો બીજું તમને આપું છું 95 નો વર્ગ. બહુ સિમ્પલ. શું કરવાનું? જમણી બાજુની કિંમત તમારે લેવાની 5, એનો વર્ગ તમારે થશે 25. આગળ કેટલા છે? 9. 9 પછી કેટલા આવે? 10. 9 ગુણ્યા 10 તમારે થશે 90. સિમ્પલ છે, ખ્યાલ આવશે ને બધાને? જમણી બાજુ એટલે કે એકમનો જે પણ અંક હોય તેનો વર્ગ થાય, અને આગળ જે કિંમત હોય એને એના પછી જે કિંમત છે એની સાથે આપણે ગુણી નાખવાની. ધારો કે 3 છે તો 3 ને 4 સાથે ગુણો થશે 12. 6 છે તો 6 ને 7 સાથે ગુણો થશે 42. 9 છે તો 9 ને 10 સાથે ગુણો તો તમારે થશે 90. પરંતુ એક વસ્તુ છે આ ટ્રીકમાં, આ વસ્તુ ક્યારે લાગુ પડે કે જ્યારે તમારા એકમમાં શું હોય? 5 હોય તો. એકમમાં શું હશે? 5. જો એકમમાં 5 છે તો જ તમે વસ્તુ લાગુ પાડી શકો. તો તમારે આ વસ્તુ કરવાની છે, અને તમે સેલ્ફ પ્રેક્ટિસ માટે થોડાક 4-5 એક્ઝામ્પલ આપું છું, એ થોડી ટ્રાય જરૂરથી કરજો. જોજો એક્ઝામ્પલ. ઓકે, તો આ છે આપણું નાનકડું એક એક્ઝામ્પલ તમને આપું છે એઝ અ હોમવર્ક ટ્રીક. ચલો, તો આગળ વધીએ બીજી એક ટ્રીક સાથે. ધ્યાન આપજો, ચલો ધ્યાન આપજો. હવે આપણી પાસે નવી એક જે ટ્રીક છે એમાં બહુ સિમ્પલ છે કે જો તમારી પાસે એકમના સ્થાનમાં 5 નથી તો શું કરશું? આ આપણે સિમ્પલ જ વસ્તુ છે કે આપણે 2 સ્ટેપ કરવાના. 2 સેકન્ડમાં કોઈ પણ પ્રકારનો વર્ગ આપણે લાવવાનો છે. કેટલા સ્ટેપ? 2 સ્ટેપ. 2 સ્ટેપ કરો અને કોઈ પણ વસ્તુનો વર્ગ લાવો. સિમ્પલ છે, ધ્યાન આપજો. ધારો કે હું લઈ લો કે મારી પાસે 47 છે, એનો વર્ગ કરવો છે. જમણી બાજુ જુઓ 7 છે, 5 તો છે જ નથી, તો કઈ વખત જે ગણતરી આપણે નહીં થાય, પણ ગણતરી થશે ખરી. કેવી રીતે? જોજો. પહેલા 7 નો વર્ગ કરો, કેટલો? 49. આ તો આપણને આવડે જ છે. 4 નો વર્ગ કરો, કેટલો? 16. એ પણ આપણને આવડે છે. હવે
હવે શું કરશું એ જોજો. આ ત્રણ કિંમતનો ગુણાકાર કરી નાખો. 4 ગુણ્યા 7 28 ગુણ્યા 2 56. હવે 56 નું કરવાનું શું? બહુ સિમ્પલ. આ જે કિંમત છે એમાં 56 ઉમેરવાના, પણ કઈ ઉમેરવાના? છેલ્લી એક કિંમત છોડીને આગળ. બરાબર ને? અને આઈડિયા તમારો જવાબ હજુ કેવી રીતે આવશે? બસ સિમ્પલ સરવાળો કરી નાખો. 9 બેઠા 4 + 6 10 વધી 1. આ તમારો ટોટલ થશે 12 વધી 1. આ તમારે લખાશે 22. ખ્યાલ આવશે કે નહીં? બહુ સિમ્પલ છે, ફક્ત 2 સેકન્ડ. આ તો તમે શીખવાડો છો સમય લાગે છે, તમે જાતે કરજો. એકવાર આવડી ગયું, એકવાર પ્રેક્ટિસ કરો 5 થી 10 સમની. ઓકે, તમે જસ્ટ 2 સેકન્ડમાં તમે કરી શકશો. બીજો એક સમ લઈ આવે, ધ્યાન આપજો. 53. ચલો, બહુ સિમ્પલ. આપણે કરશું 5 નો વર્ગ 9, 3 નો વર્ગ 9, 5 નો વર્ગ 25. પણ જે પણ કિંમત હોય તે 2 અંક વાળી આ પ્રમાણે હોવી જોઈએ. 3 નો વર્ગ તો કેટલો થશે? 9. પણ 2 અંકમાં લાવવા માટે શું કરશું? આગળ 0 મૂકવાનું. તો આ મેથડમાં આ એક વસ્તુ નાનકડી છે જે આપણે યાદ કરી લેવાની. કેવી રીતે? ધારો કે કીધું કે 1 નો વર્ગ તો લખાય 1, પણ આપણે શું લખવાના? 0. 2 નો વર્ગ તો થાય 4, પણ લખવાના કેટલા? 0 છે. 3 નો વર્ગ તો થાય 9, પણ લખવાના કેટલા? 0. આ વસ્તુ આપણે આ મેથડમાં ખાલી યાદ કરશું. ઓકે, જુઓ અત્યારે 53 નો વર્ગ. 3 નો વર્ગ 9 તો 0 9 લેખા. 5 નો વર્ગ 25 તો 25 લેખા. હવે 3 નો ગુણાકાર કરશું. 5 ગુણ્યા 3 15, 15 ગુણ્યા 2 30. આ તો ખબર છે બધાને. છેલ્લો અંક છોડીને પછી આગળ આપણે કિંમત લખશું. અને છેલ્લું સ્ટેપ આપણું શું હતું? સરવાળો કરો. 9 એવા ને એવા, 0 + 0 0, 5 + 3 8, અને 2 તો આપણે આવી ગયા. આ થઈ ગયો તમારો વર્ગ. બહુ સિમ્પલ છે, જસ્ટ 2 સેકન્ડ. ઓકે, ચલો તો વધીએ આગળ. એક એક્ઝામ્પલ લઈએ. આપણી પાસે છે ધારો કે 97 નો વર્ગ. ચલો ફરીથી એક વખત શું કરશું આપણે? 9 7 માટે પહેલા કરીએ 49. 9 માટે કરશું આપણે 81. બરાબર ને? 7 નો વર્ગ 49, 9 નો વર્ગ 81. હવે કરશું 3 નો ગુણાકાર. કરજો ત્યારે. 9 ગુણ્યા 7 કેટલા? 56. ઓકે, સોરી, 9 × 7 63. અને 63 ગુણ્યા 2 કેટલા? તો 63 ગુણ્યા 2 તમારે થશે 124. તો એ આપણે 124 એક કિંમત જોઈને આગળ લખી નાખશું. આ 9 આવી ગયા. 4 + 6 10 થશે વધી 1. આ તમારો ટોટલ થશે 4, અને આ તમારે થશે આગળ 9. તો આ થયો તમારો એનો કોન્સેપ્ટ થઈ ગયો. બરાબર ને? બહુ સિમ્પલ છે. ચલો, તો આ હતી આપણી પાસે મેથ્સમાં ટ્રીક નંબર 2. તો આપણે અત્યારે 2 ટ્રીક જોઈ. પહેલામાં એકમનો અંક જો 5 હોય તો. બીજી ટ્રીક જોઈ, એમાં જો એકમનો અંક 5 ન હોય તો. હવે બધી આપણે એક લેવલ અપ. ધ્યાન આપજો. ઓકે, ચલો ધ્યાન આપજો. આ ટ્રીક નંબર 3 સમજો. હવેની જે ટ્રીક છે તે એક કોન્સેપ્ટ આપણે જોવો પડશે. એ છે 50. કે એમાં એક આવશે કે જો પણ કિંમત છે 50 થી નાની હોય અને 50 ની નજીક હોય તો તમે વર્ગ બહુ સહેલાઈથી કરી શકો. પણ એ કરવા માટે એક નાનકડી વસ્તુ યાદ રાખવાની છે. 50 માં શું આવે છે? 5, અને 5 નો વર્ગ કેટલો થાય? 25. 50 માં શું આવે છે? 5, અને 5 નો વર્ગ શું થાય? 25. હવે ધ્યાન આપજો, બહુ સિમ્પલ છે. 47 નો વર્ગ આપણે કરવો છે. 47 50 ની નજીક છે. હા, 47 50 ની નજીક છે. 50 થી કેટલા ઓછા કરતા 47 આવે? કેટલા ઓછા છે? 3. પણ 50 થી કેટલા ઓછા છે? 3. તો આપણે તો વર્ગ કરવો છે તો 3 તો લખાશે જ નહીં. શું લખવું પડે? 3 નો વર્ગ 9. 9 એટલે લખાશે ના. 9 ની આગળ શું લખવું પડે? જી. ફરી એક વખત 47 થી 50 કેટલા ઓછા હતા? 3. તો 25 માંથી કરો 3 ને બાદ. 25 માં જશે 3, તમારા આવશે 22. આ 22 મૂકો અહીંયા. તો આ તમારો આવે છે 47 નો. બરાબર? બહુ સિમ્પલ છે. જસ્ટ 2 મિનિટ. 2 મિનિટ પણ મોટી વાત કરું છું. 2 સેકન્ડમાં તમારો જવાબ તો આવી જશે. ફરી એક વખત જોજો. ધારો કે હું તમને બતાવું છું 49 નો વર્ગ.
ચલો બોલો શું કરશું આપણે સૌથી પહેલા? બહુ સિમ્પલ, જોઈ લેવાનું કે 49 છે, 50 થી કેટલા ઓછા? 1 ઓછા, તો 1 નો વર્ગ કેટલો? 1 એકલા લખાય? ના લખાય, તો લખશું આપણે છે 18 વખત આપણે એવું લખીએ ને, આગળ કિંમત કેટલા શોધશું? 1 ઓછા હતા ને, તો 25 માંથી 1 ઓછા કરી નાખો, કેટલા વધશે? 24. તો આવી ગયો તમારો જવાબ 24/1. ઓકે, બહુ સિમ્પલ છે. હજુ એક લઈ જાઓ, 41 નો વર્ગ. ખ્યાલ આવે છે ને બધાને? બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે, થોડું સમજજો અને લાગે તો વિડીયોને રિવાઇન્ડ કરીને પાછું એક જ જોજો અને છેલ્લે શું જોજો, આપણે બહુ નવી નવી મેથડ આપણે સમજવાના છે આગળ. તો 41 નો વર્ગ, 41 થી 50 થી કેટલા ઓછા? 9. 9 નો વર્ગ કેટલો? 81. 41 છે 50 થી કેટલા ઓછા? 9. 9 નો વર્ગ કેટલો? 81. 81. આપણે લખીએ 81. કેટલા ઓછા હતા યાદ છે ને? 9 ઓછા હતા. 9 ને શું કરવાનું? આ જે 25 ભાઈ દેખાય છે એમાંથી 9 ને કરી નાખો બાર. નાખો પછી સાઈડ પર લખી આપો છો. કેટલા આવશે? 16. અને 16 મૂકી દો અહીંયા. આવી ગયો તમારો જવાબ. ઓકે, બહુ જ સિમ્પલ છે. અમુક સમ તમારે કરવાના છે પ્રેક્ટિસ માટે. 20 થી 25 સમ પ્રેક્ટિસ કરો. તમે કરવાનું શું છે? અત્યારે ફક્ત આ વિડીયો પૂરેપૂરો જોવાનો. એક્ઝામ પહેલા જતી વખતે એક વખત વિડીયો પાછો એક વખત જોઈ લો. બસ એક્ઝામમાં જઈને કેલ્ક્યુલેશન કરો, તમે જવાબ તૈયાર આવશે. બહુ સહેલાઈથી તમે જવાબ આવશે. અને આ વર્ક કરાવું છું કે એ પણ બહુ અગત્યનું છે, એવું તમને સમજાવું કે જ્યારે પણ તમે મેન્સ્યુરેશન તમે ચેપ્ટર સાંભળો છે. મેન્સ્યુરેશન શું? પૃષ્ઠફળ ને ઘનફળનો ચેપ્ટર. હવે પૃષ્ઠફળ ને ઘનફળના ચેપ્ટરમાં આપણી પાસે આ પ્રકારના સૂત્ર તમે જોયા હશે. એમાં આપણી પાસે આવે છે પાઈ આર સ્ક્વેર આવે છે, પાઈ આર સ્ક્વેર એચ આવે છે. તમારે ત્રિજ્યા આર છે ને, આપણે વર્ક કરવો પડશે. તો આ જે વિડીયો ખરેખર એના માટે જ મેં બનાવેલો છે કે જ્યારે તમે આર નો વર્ગ કરો ને, ધારો કે આરની કિંમત તમે 3.5 આપેલી છે, ધારો કે આરની કિંમત તમે 3.5 આપી છે, તમને વર્ગ કરવાનો કીધું, તો તમારે વર્ગ કરવા માટે થોડી મહેનત કરવી પડે. પણ આપણે મહેનત નહીં કરીએ, આપણે સહેલાઈથી કામ કરશું. તો આપણે આવી જે મેથડ આપણે આગળ ભણીએ ને એ પ્રમાણે આપણે આ પ્રકારની દરેક કિંમતનો વર્ગ આપણે શોધીશું. બરાબર? તો આ શું હતું? જે કિંમત 50 થી ઓછી હોય તેના માટે. હવે જોઈએ આગળ, ધ્યાન આપો. હવે આપણે જોઈશું એવી કિંમતો કે જે 50 થી વધારે હોય. ધ્યાન આપો તારે. બહુ સિમ્પલ. ધારો કે આપણે 53 એનો વર્ગ, પણ આપણને ખબર કે 50 દેખાય તો 5 યાદ કરવાના. 5 આવે શું આવે જોડે? 25 આવે એનો વર્ગ યાદ છે ને બધાને? 5 નો વર્ગ આવશે 25. જો અત્યારે 53 છે 50 થી કેટલા વધારે છે? તો 3. 3 નો વર્ગ થાય છે 9, તો લખો 9. એની આગળ 0 લખવો પડે, એકલા 9 લખાશે જ નહીં. બરાબર ને? 53 50 થી કેટલા વધારે છે? 3. 3 નો વર્ગ કેટલો થશે? 9. 3 નો વર્ગ કેટલો થશે? 9. હવે 3 વધારે છે 25 છે. 50 થી વધારે હોય તો 50 માં આપણે જે 3 છે ને વધારે કરવાનું, એટલે 3 અંદર ઉમેરવાનું. કેટલા આવશે? 28. ના 28 મૂકો અહીંયા, તો તમારે આવશે 28/9. આ તમારો આવે છે 53 નો વર્ગ. બહુ સિમ્પલ. તાકે આપણે 54 લઈ લઈએ કે ચલો 54 આપણે વર્ગ કરવો છે. ચલો ફરીથી 54. 50 થી કેટલા વધારે? 4. 4 નો વર્ગ કેટલો? 16. લખો 16. હવે પાછું યાદ કરો, 54 એ 50 થી 4 વધારે છે, તો 25 તો ઉભેલા જ છે. 25 માં ઉમેરો 4, કેટલા થાય છે? 29. તો આ તમારો આવે છે જવાબ. ખ્યાલ આવે છે કે નહીં? તો તમે આ પ્રમાણે સિમ્પલ વર્ક કરી શકશો. ચલો ફરી વખત આપણે જે શરૂઆતની 4 મેથડ જોઈ, 4 જે ટ્રીક છે, પાછી એક વખત રિવાઇઝ કરીએ. તમે થોડું મગજમાં તાજગી ફેરવી ધ્યાન આપજો. આપણી પાસે આપેલા છે, આપણે 45 નો વર્ગ કરવો છે. કિંમત જો શું છે? એકમ અંક શું છે? 5. 5 હોય તો પહેલી ટ્રીક યાદ કરો. શું હતું? સૌથી પહેલા 5 હોય તો 5 નો વર્ગ લખવો પડે 25. 5 નો વર્ગ શું લખશું? 25. અને આગળ કેટલા છે? 4. 4 ની પછી કિંમત કેટલી આવે? 5. 4 ગુણ્યા 5 કેટલા? 4 પછી આવશે 5. 4 ગુણ્યા 5 કેટલા? 20. તો આ તમારો આવે છે જવાબ. 45 નો વર્ગ તમે આ રીતે લાવી શકો. સિમ્પલ, યાદ છે ને બધાને? 45 નો વર્ગ તમે આ પ્રમાણે લાવી શકો. બીજી ટ્રીક છે તે જુઓ. આપણે આ દાખલામાં એપ્લાય કરીએ. બીજી ટ્રીક હતી કે ધારો કે 45 નો વર્ગ તમારે લાવવો છે. તો આમાં આપણે એવું કર્યું
કે ખાલી 5 નો જ વર્ગ કરીએ 25, તો આમાં પણ કરવાના છે. 5 નો વર્ગ કરશું 25. આમાં 4 પછી જે કિંમત છે ને એનો ગુણાકાર કરેલો આપણે. તો આમાં શું કરશું, 4 પછીની કિંમત એ 4 જે છે આપણે એના માટે જ કે 4 નો વર્ગ શું કરી નાખીએ 16. પછી યાદ કરો કંઈક કરતા હતા આપણે. શું કરતા હતા? તો જે ઉપર જે કિંમતો છે ને બધાનો ગુણાકાર, કે 4 ગુણ્યા 5 20, 20 ગુણ્યા 2 40, તો નીચે 40 લખવાના પણ એ કિંમત છોડીને લખવાના. બરાબર ને? ચોથા 5 એવા ને એવા, 2 વત્તા 0 2 થશે, 6 વત્તા 4 કેટલા 10, તો 0 વત્તી 1 1 વત્તા 1 2. જુઓ જવાબ આવે છે. એ જ દાખલો, ખાલી રીત અલગ છે. દાખલો એક જ છે, રીત ખાલી અલગ છે. આ આપણી બીજી ટ્રીક યાદ રાખજો. ત્રીજી ટ્રીક પછી ત્રીજી ટ્રીક કઈ આવી છે કે 45 નો વર્ગ શોધવો છે. તો એમાં નિયમ હતો આપણી પાસે કે જે કિંમત 50 થી ઓછી હોય એના માટે જ આપણે લાવવું પડશે. તો જુઓ ત્યારે 50 થી ઓછીમાં કેવી રીતે છે. 45 નો વર્ગ કરવો છે, બરાબર છે. 50 થી કેટલા ઓછા છે? તો 50 થી ફક્ત 5 જ ઓછા છે. તો 5 જે છે એનો વર્ગ કરો, કેટલો થશે 25. યાદ રાખજો આ કિંમત ક્યારે લાગુ પડે? 50 થી ઓછી હશે ત્યારે. 50 થી ઓછી હશે ત્યારે. તો 45 એ 50 થી 5 જેટલા ઓછા છે. લખો 5 નો વર્ગ થશે 25. હવે જો 45 જો 50 થી 5 ઓછા હોય તો 50 વાળી કિંમતનો 25 તો હવે યાદ રાખતા હતા. 5 ઓછા છે તો કરો ભાઈ 5 ઓછા. 25 માંથી 5 ઓછા કરો, કરી નાખો 20, તો તમારો જવાબ આવશે 20. અહીંયા લખો. આવી ગયો તમારો જવાબ. હજુ જો અમુક છોકરા ના ખાવ એટલે પડી હોય એ લોકો ન હોય કે એક્ઝામ્પલ લઈએ તો તમને વધારે ખ્યાલ હશે. લખો ધારો કે 42 નો વર્ગ કરવો છે. મગજમાં સ્ટ્રાઇક થવો પડે કે 42 નો વર્ગ હોય તો એ 50 થી ઓછા છે, 50 થી નાના છે. તો હવે આપણે એપ્લાય કરીએ. જોજો ત્યારે સિમ્પલ. 50 થી કેટલા ઓછા છે 8. 8 નો વર્ગ કેટલો 64. 50 થી કેટલા ઓછા હતા 8. 8 નો વર્ગ 64. તો એ કિંમત 25 માંથી બાદ તો કરવી પડશે ને આપણે. તો કરી નાખો. 25 માંથી કરી નાખો 8 ને 12. ચલો 25 માંથી 8 ને બાદ કરતા આવશે કેટલા આવશે 17. તે લખો 17. બરાબર. તો આ હતી આપણી પાસે ત્રીજી ટ્રીક. હવે સમજીએ આપણે ચોથી ટ્રીક પાછી એક વખત. ચલો તો ચોથી ટ્રીક સમજીએ. એ પણ એને જોયું પેલામાં 50 થી ઓછા હતા, 50 થી વધારે છે. કોઈ કિંમત લઈને જેમ કે 54 લીધા આપણે. 54 નો વર્ગ કરવો છે. શરૂઆત કઈથી કરશું? 50 થી કેટલા વધારે છે 4. 4 નો વર્ગ કેટલો થાય લખો 16. બરાબર ને? 54 ને 50 થી 4 વધારે છે, 4 નો વર્ગ થશે 16. હવે પેલામાં ઓછા હતા તો 25 ની કિંમતને આપણે કરતા હતા 12. આમાં કેટલા છે વધારે છે. કેટલા વધારે છે 4. તો 4 નો શું કરવાનો પ્લસ. બરાબર ને? તો તમારે થશે 29. તો આપણે જવાબ લખાશે આગળ 29. આવું આવશે 50 થી વધારે. તો હજુ એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે આપણી પાસે એક્ઝામ્પલ છે 58 નો વર્ગ. ચલો ફરીથી એક વખત. 58 એ 50 થી કેટલા મોટા છે 58 50 થી 8 મોટા છે. તો અહીંયા કેટલા લખશું 8 નો વર્ગ 64. 50 થી વધારે છે 8 મોટા છે તો 25 માં 8 ઉમેરો. તમે યાદ રાખજો 25 શું છે 25 ફિક્સ જ આવે. ક્યારે આવે? આવા જે 50 ના વર્ગની કિંમત તમે જુઓ ને 5 પરથી 25 આવે. જો કન્ફ્યુઝન ન થવાનું કે 25 આવ્યા ક્યાંથી. બરાબર? સિમ્પલ કોન્સેપ્ટ. તો આમાં આવશે તમારા 33. 25 + 8 33 એ તમારો જવાબ છે. તો આ હતી આપણી પછી ટ્રીક નંબર 4 નું થોડું રિવિઝન. હવે આગળ સમજીએ ટ્રીક નંબર 5. ધ્યાન આપજો. હવે 50 તો બહુ જોઈ લીધું. વધીએ ત્યારે આગળ 100 તરફ. તો હવે આપણી પાસે જે પણ દાખલા છે તેમાં 100 ની કિંમત વધારે આવશે, આના પછીની ટ્રીકમાં 100 થી ઓછા આવશે, અને એના પછીની રીતમાં કોઈ પણ કિંમત આવશે. 50 100 તમે જે લો તે લઈ શકો. પહેલા આપણે વાત કરીએ ટ્રીક નંબર 5 માટે. એમાં જો કિંમત 100 થી વધારે તો શું કરવું? કોઈ એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે આપણી પાસે એક્ઝામ્પલમાં છે 102 ગુણ્યા 103. આ શેનું છે? વર્ગ પૂરો. વર્ગનું કામ થયું પૂરું. હવે વાત આપણે કરીએ ગુણાકાર પર. તો 102 ગુણ્યા 103. બહુ સિમ્પલ છે.
100 ની આસપાસની કિંમત હોય તો જે 50 માં કેવી ને જોતા કેટલા ઓછા અને કેટલા વધારે, 100 ની આસપાસની કિંમતમાં જોવાનું કે કેટલા વધારે છે. 102 100 થી કેટલા વધારે છે? 2. 103 એ 100 થી કેટલા વધારે છે? 3. પછી શું કરશું? 2 ગુણ્યા 3 કેટલા? 6. આમાં 6 એટલા લખાશે ના, જોડે શું લખવા પડે? 0. હવે એક નાનકડી વસ્તુ કરવાની, અહીંયાથી m સરવાળો કરો. સરવાળો કેમ? 100 થી વધારે છે એટલે સરવાળો, બરાબર ને? અહીંયાથી અહીંયા સરવાળો કરો કે ઉપર નીચે સરવાળો કરો, તમે જાતે નક્કી કરી નાખો શું કયો સરવાળો કરો છો. 103 માં ઉમેરો 2 થશે 105. આવી ગયો તમારો જવાબ. બહુ સુંદર. હજી એક દાખલો ધ્યાન છે. 105 ગુણ્યા 108. શરત બધી એ જ પ્રમાણે છે. સૌથી પહેલા શરૂઆત કઈથી કરશું? કિંમત 100 થી કેટલી વધારે છે? 105 એ 100 થી 5 વધારે છે. 108 એ 100 થી 8 વધારે છે. 5 અને 8 નો ગુણાકાર કરતા આપણી પાસે 40 આવે છે. આ પહેલું સ્ટેપ. બીજું સ્ટેપ જુઓ. બીજા સ્ટેપમાં કરવાનું ક્રોસમાં સરવાળો. સરવાળો કેમ? 100 થી વધારે છે એટલે સરવાળો, 100 થી ઓછા હશે તો કરશું બાદબાકી. સિમ્પલ. 108 માં ઉમેરો 5 થશે તમારે 113. આવી ગયો તમારો જવાબ. ઓકે, બહુ સિમ્પલ છે. હજી એક આપણે દાખલો કરીએ, એ ધ્યાન રાખજો. હવે દાખલો છે 110 ગુણ્યા 114. 110 ગુણ્યા 114. ચલો 110 ની વાત કરીએ. 100 થી કેટલા વધારે છે? તો 10 વધારે છે, લખો 10. 114 એ 100 થી કેટલા વધારે છે? 14 વધારે છે, લખો 14. હવે કરો છે કોને? પહેલા એ ગુણાકાર કરો દરેક પ્રમાણે, બરાબર ને? તો 10 ગુણ્યા 14 કેટલા? તો 10 ગુણ્યા 14 તમારે થશે 140. પણ કિંમત તો કેવી હોય છે? 2 અંકની. આ એકની જરૂર છે ના, એકની અમને આપણે કઈ જરૂર નથી. એક આપણા માટે શું છે? એની વધતી છે. એક આપણા માટે શું છે? એની વધતી છે. આ કરો એ પ્રમાણે સરવાળો કરી નાખો. કેવી રીતે? 114 વત્તા 10 કેટલા? 124. એક વધી તો છે જ, લખો 125. બરાબર ને? 114 વત્તા 10 કેટલા? 124. વધી તો છે જ, 124 વત્તા 125. બહુ જ સિમ્પલ છે. જાતે થોડી પ્રેક્ટિસ કરજો. જોઈને શરૂઆતમાં થશે કે આટલું કોણ યાદ રાખે, એના કારણે દાખલો કરી નાખે. પણ જો તમે થોડી પ્રેક્ટિસ કરી વારે ઘડી તો જ્યારે પરીક્ષામાં દાખલા આવશે, લોંગ મેથડ હશે, પરીક્ષામાં છેલ્લો સમય નહીં હોય ત્યારે આ વસ્તુ તમને બહુ જ કામ લાગશે. ઓકે, ચલો હવે આપણે વાત કરીએ 100 થી વધારે. ચલો મિત્રો, તો હવે સમજીએ કિંમત કે 100 થી નાની હોય તેના માટે. બહુ ધ્યાન રાખજો. આ પ્રમાણે કિંમત છે 98 અને 96. 100 થી નાની જોવાની છે. 98 એ 100 થી કેટલા નાના છે? 2. 96 એ 100 થી કેટલા ઓછા છે? 4. બંનેનો ગુણાકાર કેટલો છે? 2 ગુણ્યા 4 થશે 8. 8 લખાશે એકલા ની, આગળ શું લખવું પડે? 0. પેલા આટલું ક્લિયર થયું? ફરી એક વખત. 98 100 થી કેટલા ઓછા છે? 2 તો લખ્યા 2. 96 100 થી કેટલા ઓછા છે? લખ્યા 4. 2 ગુણ્યા 4 થશે તમારા 8. હવે ગયો કરો છો એના જેવું જ છે. કરો બાદબાકી. કેમ બાદબાકી? આ તો ઓછા છે, 100 થી વધારે તો સરવાળો થાય, 100 થી ઓછા તો બાદબાકી થાય. 98 ઓછા 2 થશે તમારે 94. આવી ગયો તમારો જવાબ. બહુ સિમ્પલ. બરાબર. બીજું એક્ઝામ્પલ લઈએ. 94 100 થી કેટલા ઓછા છે? તો 6. 97 100 થી કેટલા ઓછા છે? તો તમારા આવશે 3. 6 ગુણ્યા 3 કરો તમારા 18. હવે એક નાનકડું કામ બાકી તે કરી નાખે. કેવું? બાદબાકી વાળું. 97 ઓછા 6 આવશે 51. તમે અહીંયાથી કરશો તો પણ સરખું જ આવે કે 94 ઓછા 3 તો 51 જ થાય. દરેક દાખલામાં આવશું લાગુ પડે. તો આપણે આ વસ્તુ થોડી પ્રેક્ટિસ કરવાની છે. બીજા એક્ઝામ તો જાતે થોડી પ્રેક્ટિસ કરજો. હજુ તમે છેલ્લી જે ટ્રીક છે એ તમને થોડી સમજાવી દઉં. ચલો હવે ધ્યાન રાખજો. હવે આપણે બધું ભૂલી જાઓ. ગુણાકાર કરવાનો પણ શું
કોઈ પણ કિંમત તમે ગમે ત્યાંથી લઈ લો, એક કાશ્મીરથી લો, એક કન્યાકુમારીથી, તમે ગમે તે કિંમત તમે લો, તમે લો 9 અને આમાં તમે લઈ લો 90, આમાં તમે લો 10 અને આમાં તમે લઈ લો 100, કોઈ પણ કિંમત આપેલી છે ગુણાકાર તમારે કરવો છે, 9 લો, 90 લો, 81 લો, 85 લો, 73 લો, 72 લો, 70 લો, કોઈ પણ કિંમત લો, જો તમારે ગુણાકાર કરવો છે તો બહુ સરળ રીતે ગુણાકાર થશે, એમ સમજે. પણ એક વસ્તુ કે આમાં આપણે 2 સ્ટેપમાં નહીં થાય, ખાલી એક સ્ટેપ એટલે ઉમેરાશે, સમય તો એટલો જ જવાનો છે, 2 ની જગ્યાએ ખાલી 3 સ્ટેપ થશે. જો ત્યારે ધ્યાન આપજો. એક રકમ આપણે લઈએ છીએ, એ રકમ છે આપણી પાસે 21 અને 22 બંનેનો ગુણાકાર. બરાબર, પહેલામાં શું હતું, કિંમતો આગળ 100 ની નજીક હોય કે 50 ની નજીક હોય તો આપણે દાખલા કરતા. હવે શું છે, આપણી પાસે કિંમતો કોઈ પણ નથી. બહુ સિમ્પલ કોન્સેપ્ટ, ધ્યાન આપજો. આ બંનેને પહેલા ગુણાકાર કરો, 1 ગુણ્યા 2, 2 એ થયું. હવે ક્રોસ ગુણાકાર લખું છું, જો સાઈડ પર 2 અને 1 લખું છું, 2 અને 2 લખું છું, કરો ક્રોસ ગુણાકાર. 2 નો 2 સાથે કેટલો થશે? 4. 2 નો 1 સાથે કેટલો થશે? 2. 4 + 2 કેટલા થશે? 6. તો લખો 6. આ બીજું સ્ટેપ થયું. ત્રીજું સ્ટેપ ઉપર ગુણાકાર, 2 ગુણ્યા 2 4. હજી ખબર ના પડે, ફરી એક વખત સમજો તો કોન્સેપ્ટ ક્લિયર થશે. જોજો, 1 ગુણ્યા 2 પહેલા અહીંયા ગુણાકાર આવશે, 1 ગુણ્યા 2 2, પછી ક્રોસમાં ગુણાકાર આવશે, 2 ગુણ્યા 2 4, 1 ગુણ્યા 2 2, કરો સરવાળો, તમારે થશે 6. અને છેલ્લું સ્ટેપ પાછું આ પ્રમાણે 2 ગુણ્યા 2 4. બહુ સિમ્પલ છે. ફરી એક દાખલો તમે લઈ લો અને ધ્યાન આપજો. 15 લઈ લઈશું અને 22 લઈ લઈશું. હવે જોજો, હવે એક વસ્તુ સમજવા છે, તેના માટે આપણે દાખલો લીધો છે. 5 ગુણ્યા 2 કેટલા? 10. તો 0 લખાય. 1 જે છે આપણી વધી છે, એ વધી આપણે ક્યાં લખશું? ઉપર. ઉપયોગ કેના કરશું એ જોજો. આ એક વધી છે, ક્રોસ ગુણાકાર કરો. 1 ગુણ્યા 2 2, 5 ગુણ્યા 2 10, કરો સરવાળો. 13 આવી ગયા છે. પાછી વધી લેવો 1. અચ્છા, ગુણાકાર કરતો કરવાનો છે ઉભો ગુણાકાર. 1 ગુણ્યા 2 2, 2 ને 1 3. આ પ્રમાણે તમારો આવશે જવાબ. તમને એવું લાગતું છે કે આ દાખલામાં થોડી ગૂંચવણ થાય છે, પણ આ તો તમને નાના દાખલા બતાવું છું, પણ જ્યારે મોટા મોટા કેલ્ક્યુલેશન આવશે ને ત્યારે એ કેલ્ક્યુલેશનમાં જેટલો સમય તમે ગુણાકારમાં લો છો એના કરતાં તમે આ રીતે જો મગજમાં બેસી ગઈ, થોડા સમયમાં તમે એટલું સારું કામ કરીને આપશો અને તમે જાતે જ કહેશો કે ખરેખર આ ટ્રીક બહુ જ સારી છે, અને તમે ઓછા સમયમાં તમે ગણિતમાં ઘણા બધા દાખલાઓને સહેલાઈથી તમે સોલ્વ કરી શકો છો. કેલ્ક્યુલેશન કરવી એના કરતાં અગત્યની વસ્તુ છે કેલ્ક્યુલેશન કેટલા ઓછા સમયમાં અને સાચા જવાબ સાથે કરવી. ઓકે, ફરી એક એક્ઝામ્પલ લે છે, જોજો. આ છે દાખલો છે આ પ્રમાણે 41 ગુણ્યા 53. બહુ simple. 1 ગુણ્યા 3 3. આ ઉપરનો ગુણાકાર પૂરો થયો. જો બે સીધા અને 2 ક્રોસ. સિમ્પલ. 1 ગુણ્યા 3 3. હવે ક્રોસમાં કરો. 4 ગુણ્યા 3 12. 1 ગુણ્યા 5 5. બરાબર ને? આ ક્રોસ ગુણાકાર. 4 ગુણ્યા 3 12. 1 ગુણ્યા 5 5. 12 ને 5 17. કામ શેનું છે? 7 નું. 1 ક્યાં ગયા? ઉપર. હવે પાછું 4 ગુણ્યા 5 20. એક વધી તો છે જ, લખો તારે 20 અને 1 21. આવી ગયો તમારો જવાબ. બરાબર છે. હજી એક દાખલો લઈએ છીએ આપણે, ધ્યાન આપજો. ચુમ્માલીસ ગુણ્યા 22. બહુ સિમ્પલ છે. 4 ગુણ્યા 2 8. ક્રોસ ગુણાકાર કરીએ. પહેલું સ્ટેપ સીધો ગુણાકાર, બીજું ક્રોસ, ત્રીજું પાછું સીધું. ફરી એક વખત. પહેલું સીધી, પછી ક્રોસ, પાછું સીધું. આ પ્રમાણે બસ. જો 4 ગુણ્યા 2 8. ક્રોસ કરો. 4 ગુણ્યા 2 8. 4 ગુણ્યા 2 8. કરો સરવાળો 16. 6 લેખા નીચે, વધી લખો 1. 4 ગુણ્યા 2 8 વત્તા વધી તો લખવી જ પડે, તો તમારે થશે 9. તો તમારે થશે 968. તો મિત્રો, આજે મેં તમને જે પણ આ વિડીયો બનાવેલો છે ફક્ત એવા સ્ટુડન્ટ માટે કે જે પરીક્ષામાં ઘણી બધી કેલ્ક્યુલેશન કરે છે, જેના કારણે સમય એટલો જ જાય છે
અને તમારા જે દાખલા તમને આવડતા હોય તમારે છૂટી જાય છે. તો તમારે અચૂકપણે આ પ્રકારના દાખલા, આ પ્રકારના જે પણ વિડીયો છે એ પણ દાખલા તમે ગણવાના, જેને કારણે આ વસ્તુ વધારે ઉપયોગી તમારે થશે. બની શકે કે શરૂઆતનો જે સમય છે તમને થોડો વાર લાગશે કેલ્ક્યુલેશન સમજવા માટે, પણ જ્યારે તમે આ દાખલાઓની લગભગ 10 થી 20, 40, 50 વખત પ્રેક્ટિસ કરશો, જ્યારે વસ્તુ તમે એક વખત મગજમાં બેસી જશે તો તમે આવા કોઈ પણ મોટામાં મોટા દાખલા સહેલાઈથી તમે સોલ્વ કરી શકશો. હજી અમુક એવા વિડીયો છે કે જે તમારા માટે બનાવીશ કે જે મેથ્સની ટ્રીકને હજુ એક અલગ જ લેવલ પર લઈ જશે. આ બધું એક બેઝિક લેવલની વાત છે, પણ તમને આ વસ્તુ આવનારા દરેક ધોરણોમાં ઘણી જ કામ લાગવાની છે. ચલો, તો વિડીયો બદલ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મને શાંતિથી સમજ્યા. આખો વિડીયો મારો પૂરેપૂરો જોયો. ઓકે, થેન્ક યુ.